નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રજ્ઞેશ પટેલ આજના આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું। આજે હું એક એવા દંપતીની મુલાકાત આવ્યો છું જેમના ઘરે પરિવારની પ્રેગ્નન્સીની સમસ્યા હતી। જે હાલમાં વાત કરીએ તો એ સમસ્યા નથી એમ બરાબર છે। એમના ઘરે બાળક બેબીનો જન્મ થયો છે બરાબર। તો આજે એમના પરિચયથી આપણે શરૂઆત કરીએ કે એમના ઘરે લગ્નના કેટલા વર્ષ પછી બાળકનો જન્મ થયો અને કઈ રીતે થયો બરાબર। તો સૌપ્રથમ શરૂઆત કરશું આપણે એમના પરિચયથી। તો સૌપ્રથમ તમારો પરિચય આપજો ને। તમારું નામ? યનિતભાઈ હરીશભાઈ પટેલ। યનિતભાઈ હરીશભાઈ પટેલ। તમારું ગામ? સુખલાવ। સુખલાવ। ફળિયું કયું લાગે? ભોયફળી। ભોયફળિયું, તાલુકો પારડી અને જિલ્લો વલસાડ। અને હાલમાં આપણે બેઠા છે એ કઈ જગ્યા છે? વાકલ। વાકલ, જે તમારું સાસરું છે હા। અહીંનું એડ્રેસ બોલજો ને। વાકલ ભેખલાફળી। વાકલ ભેખલા ફળિયું બરાબર છે। આ તાલુકો જિલ્લો વલસાડ બરાબર છે। તમારું નામ બોલજો ને। હેમલબેન યનિતભાઈ પટેલ। હેમલબેન યનિતભાઈ પટેલ બરાબર। તમારા બાજુમાં જે બેઠા છે તમારા મમ્મી છે। તમારો પરિચય આપજો ને। તમારું નામ સાધનાબેન કાંતિલાલ પટેલ। સાધનાબેન કાંતિલાલ પટેલ બરાબર। અને આ બાજુમાં જે આવ્યા છે એ તમારા પપ્પા છે? પપ્પા છે। તમારું નામ બોલજો। કાંતિલાલ નગીનભાઈ પટેલ બરાબર છે। વાકલ ભેખલા ફળિયા। ઓકે, વાકલ ભેખલા ફળિયા। ઓકે, હવે યનિતભાઈ અમને એ માહિતી આપજો કે આપણા ઘરે બાળક ના હતું, પ્રેગ્નન્સીની સમસ્યા હતી બરાબર છે ને। તો આપણા મેરેજ કયા વર્ષે થયેલા અંદાજ? 2015માં લગ્ન થયેલા અને હાલમાં 2024 ચાલુ રહ્યું છે બરાબર। ના આટલા બધા વર્ષ થઈ ગયા પછી તમે કહેશો ડૉક્ટરને બતાવ્યું ખરું કેમ બાળક પ્રેગ્નન્સી ના રહી? તો ધરમપુર બતાવેલું। ઓકે, ધરમપુરમાં બતાવેલું બરાબર છે। તો ડૉક્ટર લોકોએ શું સલાહ આપેલી કે કીધેલું? ઓકે બેન, તમે બી બોલી શકો। ડૉક્ટર લોકોએ શું કીધેલું? ઓકે, લેપ્રોસ્કોપી કરાવવી પડશે એમ કીધેલું એમ બરાબર છે। અને પછી લેપ્રોસ્કોપી તમે કરાવેલી કે ના કરાવેલી એમ કે નથી કરાવેલી એમ બરાબર। અને તમે લેપ્રોસ્કોપી કરાવી નહીં એમ બરાબર છે ને, રાઈટ? એટલે ડૉક્ટર લોકો કરવા કહેતા હતા કે શું હતું? લેપ્રોસ્કોપી કરાવે હા, ખબર પડે કે કઈક બ્લોક થઈ ગયેલી હોય નળી ઓકે, કે કઈક વિટામિન્સની જરૂર પડે, ઓકે। એના માટે લેપ્રોસ્કોપી કરાવી જોઈએ તો ખબર પડી જાય। તો આપણે પરફેક્ટ ખ્યાલ આવે કે પ્રેગ્નન્સી ના રહેવાનું કારણ શું છે એમ બરાબર છે। પણ તમે લેપ્રોસ્કોપી કરાવેલી નહીં એમ બરાબર છે ને। હવે હાલમાં તો જોઈએ એના પછી બીજે કશે તમે બતાવ્યું ખરે કે ના, બસ જ નહીં। બીજું કશે બતાવ્યું નહીં એમ કેવું નહીં બરાબર છે। હવે હાલમાં તો આપણે ઘરે બેબી છે બરાબર। તો એ પ્રેગ્નન્સીનું રિઝલ્ટ કઈ રીતે મળ્યું એ થોડી માહિતી અમને આપજો એમ। એ હું એક સુપરવાઇઝર તરીકે કામ કરું છું। ઓકે, તમે હાલમાં શું સર્વિસ કરો છો? મુખ્ય સેવિકા તરીકે કામ કરું છું। ઓકે, મુખ્ય સેવિકા તરીકે કામ કરો છો બરાબર છે। ઓકે, હવે અમારા અંદર જે મારો સેજો મોટી વૈયાળ હતો, ઓકે, એ મોટી વૈયાળ સેજામાં મારા એક વર્કરબેન નો મુલાકાત કરી। ઓકે, અને વર્કરબેન ને છે ને તો એમને પૂછ્યું, એમના 12 વર્ષ લગ્નના 12 વર્ષ થઈ ગયેલા, ઓકે, એટલે એ બેનને પૂછ્યું કે તમે શું ટ્રીટમેન્ટ કરવામાં આવી? ઓકે, તો હું ડોક્ટરને બધું કરી શકી પણ કશું પણ ન મળ્યું, પરંતુ આ જે ડબ્બા, ઓકે, નેટસફની પ્રોડક્ટ્સ છે બરાબર છે। ઓકે, હા બોલજો। હા, પ્રોડક્ટ્સ એમણે 2 મહિના લીધા હા, અને એમની પ્રેગ્નન્સી થઈ। ઓકે, અને એમનું જ્યારે બાળક 8 માસનું થઈ ગયું હા, ત્યારે મને વિચાર આવ્યો કે મારે બી એ ઘરમાં લેવું જોઈએ। ઓલરેડી મને થોડાક વિટામિન્સની ખબર હતી પણ ડિટેલમાં મને નહીં ખબર એટલી બધી, અમારે કામગીરી આમ જ કરવાની આવે। ઓકે, હા, પછી જ્યારે અમે કોન્ટેક્ટ કર્યો અને પછી સંદીપભાઈ આવ્યા। ઓકે, મતલબમાં કે તમે મુખ્ય સેવિકા તરીકે ફરજ બજાવો છો અને તેમાં તમારા સેજામાં આવે છે કાર્યકર બરાબર છે। એમની પ્રેગ્નન્સી રહી ગઈ અને એમના દ્વારા તમને જાણ મળી કે તમે નેટસપની પ્રોડક્ટો વાપરી છે એમણે કેટલા મહિના? એ લોકોએ 2 મહિના વાપરી, ફક્ત 2 માસ વાપર્યા અને એમણે પ્રેગ્નન્સીનું એમના રિઝલ્ટ મળી ગયું એમ। તો એ વાતની માહિતી તમને મળી એમ, એટલે તમે કોન્ટેક્ટ કર્યો સંદીપભાઈનો બરાબર છે ને। અને એના દ્વારા તમને આ પ્રોડક્ટ સંદીપભાઈ લોકો આવ્યા અને આ પ્રોડક્ટની તમને તમારા ઘરે તમને માહિતી આપી એમ બરાબર છે ને। તો આ નેટસફની જે પ્રોડક્ટ્સ છે બરાબર, આ તમે કેટલા મહિને યુઝ કરી એમ અંદાજ? અમારે 2-2.5 વર્ષ થઈ ગયા। 2-2.5 વર્ષ કન્ટિન્યુઅસ તમે હસબન્ડ વાઈફ યુઝ કરી છે બરાબર છે, રાઈટ? હવે તમને તો એવી વાત મળેલી કે જે બેન હતા એમણે 2 મહિના પ્રોડક્ટ વાપરેલી એમ નેટસફની એમ બરાબર। અને તમે કીધું કે તમારે તો 2.5 વર્ષ યુઝ કરી એમ। તો આ પ્રોડક્ટ પર કોઈ શંકા ને એવું આવ્યું ખરું કે કેવું લાગ્યું? શંકા તો એમાં કશું નહીં આવી, પણ એમના ડેટમાં એક પ્રોબ્લેમ હતા। ડેટમાં પ્રોબ્લેમ હતો એમ? ડેટ પ્રોબ્લેમ એટલે ડેટ રેગ્યુલર કરવા માટે બી અમારે આની રાહ જોવી પડે બરાબર છે। એટલે એને રાહ જોતા એને વિટામિન્સોની ખામી તો ખરી,
Okay. એટલે જ અમારે આ તારીખનો આમ તેમ થાય. ઓકે એટલે જ્યારે એમને આ પ્રોડક્ટ બરાબર લીધું અને તારીખ પરફેક્ટ થતી ગઈ હા એટલે એમને રિઝલ્ટ પછી હા તમને બી થોડો વિશ્વાસ આવતો ગયો કે આ બોડીમાં રિકવરી આવી રહી છે તો જેના કારણે પ્રેગ્નન્સી રિઝલ્ટ મળશે બરાબર છે. હવે આ પ્રોડક્ટની વાત કરીએ તો જેમાં તમે વાપરી છે આ બહેનો માટેનું ફૂડ સપ્લિમેન્ટ છે જે નેચરામોર વુમન વેનીલા છે, એની સાથે વુમન વેલનેસ એ બેન તમે લીધી છે, એની સાથે જે ડેટોક્સ બી લીધી છે, ન્યુટ્રીલિવર બી તમે લીધી છે બરાબર ને બેન? બરાબર ઓકે. એની સાથે એનું છે અહીંયા પાવડર છે નેચરામોર પ્લસ જે ભાઈઓ માટેનું સપ્લિમેન્ટ છે બરાબર જે તમે લીધું છે, અને એની સાથે આ મેન્સ વેલનેસ બરાબર છે જેનો તમે રેગ્યુલર 2.5 વર્ષ ઉપયોગ કર્યો છે બરાબર છે ને? રાઈટ. હવે હેમલબેન મારે તમને એ પૂછવાનું છે કે આ જે પ્રોડક્ટ આપણી ચાલી કન્ટિન્યુ 2.5 વર્ષથી તો ચાલુ રાખી જ છે ને પ્રેગ્નન્સી રહ્યા બાદ બી તમે ચાલુ રાખી એમ બરાબર છે? હજુ બી ચાલુ જ છે એમ બરાબર છે ને? તો પ્રેગ્નન્સી રહી ગયા પછી કે તકલીફ આવી ખરી કે તમને? કે યસ યસ, કેમ કે બહેનોને પ્રેગ્નન્સી રહ્યા પછી ઘણી બધી તકલીફો શરીરમાં આવે છે બરાબર છે ને? રાઈટ. હવે વાત કરીએ તો કે તમે અત્યારે જ વાત કરી કે આ તમારા પપ્પા છે કાંતિભાઈ બરાબર. હવે કાંતિભાઈ થોડી માહિતી આપજો કે આપણા ઘરે તો પ્રોડક્ટ બેબીને 25 મહિને જે વપરાવી છે તો તમે એના વચ્ચે ઘણા લોકોને કે પ્રોડક્ટ આપી છે તે આપી કરી તો તે લોકોને શું રિઝલ્ટ આવ્યા છે તે થોડી માહિતી આપજો એમ. રિઝલ્ટ અહીંયા ધરમપુરમાં આપ્યું. હા 2 મહિનાનું લીધું. હા એમાં એ લોકોને 1.5-2 મહિનામાં પ્રેગ્નન્સી રહી ગઈ એમ બરાબર છે ને? ભલે આપણા ઘરે 25 મહિના આપણે બેબીને પ્રોડક્ટ વપરાવી પડી છે તો બીજાને ત્યાં 2 મહિનામાં જેવું જ રિઝલ્ટ મળી ગયું 2 છે મહિનામાં મળી ગયું. બરાબર છે. તમે ઘણા લોકોને આપ્યું છે કે આ વસ્તુ? આપ્યું છે. ઓકે. હવે અમને એ વસ્તુની વાત કરજો કે હવે રિઝલ્ટ તો મળ્યું છે તો થોડું બેબીને બોલાવજો નહીં, જોઈશું આપણે એમને બી. લઈ આવો, કંઈ નહીં, લઈ આવો કાંતિભાઈ. યસ દર્શક મિત્રો જોઈ શકો છો કે આ બેબી છે, એમનો જન્મ તારીખ કઈ છે? 18/4/2023 અને આજે થઈ છે, આજે એમની બર્થડે છે, આજે તારીખ છે 18/4/2024 એમ બરાબર છે. શું નામ રાખ્યું છે એમનું? શું નામ? દ્વિતિ બરાબર છે. યસ યસ. આ જન્માશય એમનું વજન કેટલું હતું ખ્યાલ ખરો કે? 2 કિલો 900 ગ્રામ. 2 કિલો 900 ગ્રામ જે સારામાં 900 ને 63 ગ્રામ એટલે 3 કિલો જેવું. ઓકે 25 ગ્રામ ઓછું. ભારતી. ઓકે 3 કિલોમાં થોડો જ ગ્રામ ઓછું 35 ગ્રામ બરાબર છે ને? રાઈટ. આજે એમનું 1 વર્ષ થઈ ગયું છે બરાબર છે. તો 1 વર્ષમાં એમને કોઈ તકલીફ આવી ખરી કે બચ્ચાને? તકલીફમાં તો કશું દાખલ નહીં કરવો પડે. ઓકે મતલબ આ દવાખાના દાખલ કર હા વાયરલી શરદી ઉધરસ થયું છે વાતાવરણના કારણે પણ દવાખાના દાખલ કરવું પડે એવું કોઈ આવ્યું નથી એમ બરાબર છે. ઓકે ડિલિવરી નોર્મલ થઈ કે સિઝર આવેલી? ડિલિવરી નોર્મલ થયેલી મતલબમાં આજના સમયમાં વાંધો નહીં. આજના સમયની વાત કરીએ તો કે નોર્મલ ડિલિવરી એક સપનું જ હોય છે કેમ કે મોટે ભાગે સિઝર જ આવતા હોય છે અને જે સારામાં સારું કહેવાય કે નોર્મલ ડિલિવરી થઈ બરાબર છે. અને ડિલિવરી બાદ બેન તમને કોઈ તકલીફ આવી ખરી કે? બરાબર છે, કોઈ તકલીફ આવી નથી એમ. અને હાલમાં તમારો પાવડર ચાલુ છે એમ કીધું, એ કયો છે કે નેચરામોર ફોર વુમન વેનીલા આ તમારું ચાલુ જ છે કન્ટિન્યુ, મતલબમાં કોઈ તકલીફ આવી નથી એમ બરાબર છે. ખાસ તો મારા ઇન્ટરવ્યૂ તમારે આટલા માટે લીધું છે કે આજે ઘણા બધા દંપતીઓ નેટસફની આ આવી સારામાં સારી કે મતલબમાં કે પ્રેગ્નન્સી માટે દંપતીઓ માટે વરદાનરૂપ જે બની રહી છે હાલમાં, અને પ્રોડક્ટની શરૂઆત કરે છે અને 2 મહિના 3 માસ એ લોકો યુઝ કરે છે, ઘણા લોકો 6 મહિના બી યુઝ કરે છે અને પ્રોડક્ટ વાપરવાનું બંધ કરી દે છે. તો કહેવાનો મારો ભાવાર્થ એટલો છે કે તમે જે આ 25 મહિના કહેવાય બરાબર છે, 2.5 વર્ષ એટલે તો 12 × 24 અને 27-28 મહિના જે કન્ટિન્યુઅસ આટલા સમય પ્રોડક્ટ વાપરી એમ બરાબર, અને ધીરજ રાખી અને તમારા ઘરે આજે જોઈ શકે છે કે આ બાળક બેબીનો જન્મ થયો છે, તો તે એક સારામાં સારી વાત કહેવાય છે. તો આજે મારે તમને ખાસ એ પૂછવાનું છે કે આજે ઘણા બધા દંપતીઓ મતલબમાં ઘણા બધા લોકોના લગ્ન થાય છે અને ઘણો વર્ષ થઈ જાય છે, છતાં બી ડૉક્ટરની દવા કે વૈદ્યની દવા ઘણા જગ્યાએ લોકો દવા પાણી કરાવે છે, છતાં બી લોકોને રિઝલ્ટ મળતું નથી એમ. તો તમને આ નેટસફની પ્રોડક્ટ વાપરીને જે રિઝલ્ટ મળ્યું છે તો એના વિશે તમે બીજા દર્શક મિત્રોને શું કહેવા માંગો છો? આ પ્રોડક્ટ સારી છે કે? સારી છે.
ઉપયોગી છે, વાપરવી જોઈએ એમ. બરાબર છે ને? કે તમારા તરફથી દરેક દંપતીઓને, નિસંતાન દંપતીઓને આ જ મેસેજ છે કે આ પ્રોડક્ટ સારી છે અને એના પર વિશ્વાસ રાખીને વાપરવી જોઈએ. તો વહેલું મોડું બી રિઝલ્ટ મળી શકે છે. બરાબર છે ને? તો આજે સમાજમાં વાત કરીએ તો આજે લગ્નના ઘણા વર્ષ થઈ જાય અને બાળક હોતા નથી, બહુ જ મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે અત્યારે. હાલની વાત કરીએ તો કે 10 ઘરમાં આ પ્રોબ્લેમ હોય જ છે. ક્યાં તો બહેનોને તમે વાત કરી તેમ પીરિયડ્સની રહેલી સમસ્યા હોય છે. બરાબર છે? તો તમે જે આ ઇન્ટરવ્યૂ આપ્યું તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.